આ તરફ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દબાણ, પાર્કિંગ અને ટ્રાફિકને લઈ મનપાએ કડક કાર્યવાહી કરી છે। રાજ્ય સરકાર અને કોર્પોરેશન વતી હાઈકોર્ટમાં 2 સોગંદનામા રેકોર્ડ પર મૂકવામાં આવ્યા, જેમાં વર્ષ 2024 થી અત્યાર સુધીની કામગીરીનો રિપોર્ટ ફોટોગ્રાફ્સ સાથે રજૂ કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર દબાણ, ટ્રાફિકને લઈ અમદાવાદ મનપા એક્શનમાં આવી ગયું છે। 29 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન મનપાએ અધધ 16.27 લાખનો દંડ વસૂલ્યો છે, જ્યારે 1 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધીમાં 14.21 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। મનપાએ 881 લારી ગલ્લા, 355 શેડ અને 2347 બેનર તેમજ હોર્ડિંગ્સ હટાવ્યા છે, જ્યારે જાહેર રોડ પાર્કિંગ કરનાર 3390 વાહનોને લોક માર્યા છે, જ્યારે 1967 વાહન ચાલકો પાસેથી પેનલ્ટી વસૂલવામાં આવી છે। તો લારી ગલ્લા, ગેરકાયદેસર શેડ, બેનર, પાર્કિંગ સહિતની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે। વર્ષ 2024માં મનપાએ આ મામલે 1.16 લાખથી વધુનો દંડ વસૂલ્યો હતો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું। ગત વર્ષના બજેટ કરતા આ વર્ષે 3200 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। મનપા કમિશનરે રજૂ કરેલા બજેટમાં રસ્તા, ગાર્ડન, ફાયર સ્ટેશન, સ્વાસ્થ્ય સહિતની અનેક જોગવાઈઓ છે। શહેરમાં 227 કરોડના ખર્ચે 51 વાઇડ ટોપિંગ રોડ બનાવવાનું આયોજન છે, તો 108 ડસ્ટ ફ્રી રોડ, 100 નવા ટ્રાફિક જંકશન, સીજી રોડ, મ્યુનિસિપલ માર્કેટનું રીડેવલપમેન્ટ, 22 ગાર્ડન, 3 ફાયર સ્ટેશન અને 5 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન છે। એઆઈ સેલ, જીઆઈએસ અને એમઆઈએસ સેલની સ્થાપના થશે। ફરી એક વખત ભદ્ર પ્લાઝાને રીડેવલપ કરવા મનપા 10 કરોડનો ખર્ચ કરશે। શહેરમાં 5 નવા બ્રિજ આવવાનું પણ આયોજન છે, તો 25 કરોડના ખર્ચે 100 ટ્રાફિક જંકશનના નિર્માણની રચના અને સિવિલ વર્ક કરવામાં આવશે। 120 નવી એએમટીએસ બસ પણ ઉમેરાશે। રેસિલિયન્ટ આધારિત એમાં કેચ ધ રેઇન મિશન કેમ્પેઇન ચલાવવામાં આવશે। એમાં અત્યારે આ વરસાદ પહેલે 1001 સ્ટ્રક્ચર બનાવવા માટેને પર્ક્યુલેશન વેલ અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, તળાવ ઊંડો કરવાનો, લિંકેજીસ, કંપાતી ગોવા, એવું બધું કામ હાથ ઉપર લેવામાં આવે છે। સાથે સાથે જે મિશન 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન કન્ટિન્યુ કરવામાં આવશે, એની અંદર 22 નવા બગીચાઓ બનાવવામાં આવશે। સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। નશાની હાલતમાં સ્થાનિકોને પરેશાન કરતા નજરે પડ્યો શખ્સ રોડ પર ઉભેલા શખ્સના ખિસ્સામાંથી રૂપિયા લેવાનો પ્રયાસ કર્યો હતો, તો ખિસ્સામાંથી રૂપિયા ન મળતા ધમકી આપવામાં આવી। ગુટકા આપવાની માંગણી કરવામાં આવી, તો ગુટકા નહીં આપતા માર મારવાની ધમકી આપવામાં આવી। બોલાચાલી બાદ શખ્સે તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કર્યો। ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ ખસેડાયો। સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સીસીટીવી ફૂટેજ આધારે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે સુરતમાં, શું અપડેટ તેને લઈને? જવાબદાર છે સુરત પોલીસના જવાનો, કારણ કે જે વિસ્તાર હોય છે તે વિસ્તારમાં પેટ્રોલિંગ નથી કરતા અને જેને લઈને અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત આવ્યો છે। ઉભા રહેલા શખ્સના ખિસ્સામાં હાથ નાખી રૂપિયા કાઢી લેવાનો પ્રયાસ કરે છે। ખિસ્સામાંથી રૂપિયા નહીં મળતા ગુટકા ખાવાનું કહી તેને માર મારવામાં આવે છે। સમગ્ર ઘટના જે પ્રકારની છે, સુરતનો લિંબાયત વિસ્તાર છે, અહીંયા અસામાજિક તત્વોનો એટલી આતંક છે કે લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે। દર બીજે અથવા ત્રીજે દાડે આ પ્રકારની ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, ત્યારે વિડીયો વાયરલ થતાની સાથે જ હવે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। મહીસાગર જિલ્લામાં ફરી એક વખત રિટાયર્ડ શિક્ષિકા શાળામાં ભણાવતા હોવાના વિડીયો વાયરલ થયા છે। આશ્રમ શાળામાં શિક્ષિકાની માતા બાળકોને ભણાવતા હોવાનો વિડીયો સામે આવ્યો। સંતરામપુર તાલુકાના જાનવડ ગામની આશ્રમ શાળાની આ ઘટના રિટાયર્ડ શિક્ષિકા ચંદ્રિકાબેન પટેલ બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થયા છે। ચંદ્રિકાબેન 2 વર્ષથી પોતાની દીકરીની જગ્યાએ ભણાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। ગ્રામજનોએ પણ ગંભીર આક્ષેપ કર્યા છે। રીટાબેનના પિતા આશ્રમના ટ્રસ્ટમાં સભ્ય હોવાથી પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ભાડુતી શિક્ષિકાનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો પણ ઉભા થયા છે।